જાહેર રસ્તા પર અન્ય લોકોની ચિંતા કર્યા વગર બેફામ રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો વારંવાર જોવા મળે છે। રિક્ષા ચાલકોને કારણે અન્ય લોકો અકસ્માતનો ભોગ પણ બને છે। ત્યારે રિક્ષા ચાલકોની સ્ટંટગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને વાયરલ વિડીયોમાં રિક્ષા ચાલક જાહેરમાં સીન સપાટા કરતો જોવા મળી રહ્યો છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરીને એક યુવકે વિડીયો પોસ્ટ કર્યો તો જાહેર રસ્તા પર સ્ટંટ કરીને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા। આ વિડીયો નારોલ દાદાના નામથી વાયરલ થયો છે। ત્યારે વિડીયો નારોલ વિસ્તારનો હોવાની શક્યતા છે। જોકે વાયરલ વિડીયોને પગલે પોલીસે સ્ટંટ કરનાર રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે। શતરત વાની છે ઉમળા કાઢી નો ખેવી ધૂમ મચાવવાની છે અમારું ખોબ આપણી કાયની ચૂકમાઈ। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર અન્ય લોકોની ચિંતા કર્યા વગર બેફામ રીતે લોકો પોતાના વાહનો હંકારે છે, સ્ટંટ કરે છે। હવે એક રિક્ષા ચાલકનો વિડીયો આ પ્રકારેનો વાયરલ થયો છે। અનિતા, જે પ્રકારે રિક્ષા ચાલકના સ્ટન્ટ કરતો એક વધુ એક વિડીયો સામે આવ્યો હતો। અગાઉ પણ આ જ પ્રકારે રિક્ષા ચાલક સ્ટન્ટ કરતા ઝડપાઈ ગયો હતો। આજે સોશિયલ મીડિયા પર રિક્ષા ચાલકે આ સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે પોતે વિડીયોમાં નારોલના દાદા તરીકે ઉલ્લેખ કર્યો હતો અને જાહેર રોડ ઉપર હથિયારો સાથે રિક્ષાની અંદર બેસીને સ્ટન્ટ કરતો હતો અને ખાસ લોકોના જીવને જોખમમાં મૂકે તે પ્રકારે સ્ટન્ટ કરતો આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોને લઈને હાલ તો પોલીસે સ્ટન્ટ કરનાર રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આ જે વિડીયો બનાવનાર વ્યક્તિ કોણ છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।